ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ગોટાળાનું બેબી ગાડું ગડ 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 કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ભાઈ હું તમને અહીંયા ઘણી વખત જોઉં છું. કોણ છો તમે? શું નામ તમારું? મારું નામ અમથાલાલ છે. હું ફુવારા કોર્પોરેશનમાં દિવસની શિફ્ટમાં કામ કરું છું. એમ હા. હું પણ ફુવારા કોર્પોરેશનમાં જ કામ કરું છું, એમ? પણ હું રાતની શિફ્ટમાં કામ કરું છું. અને મારું નામ છે અષ્ટ કમલ જલ પદમ પ્રકાશ. ઇન્ટરેસ્ટિંગ આઈટમ છે ને એ સંભળાવો. તો પછી સાંભળો આજના તાજા સમાચાર. 4 ભાડૂતોએ ભેગા મળીને મકાન માલિકને ધીબ્યો. ભાડુઆતોના ઘરમાં ચોરી કરતા મકાન માલિક પકડાયો. ફુવારા કોર્પોરેશન. પિંકી બેટા, તું તો જાણે જ છે કે આપણી કંપની ફુવારા કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કે ઇન્ટરનેશનલ લેવલ પર જાણીતી બની છે. પણ આજે આપણે ખૂબ આગળ વધવાનું છે બેટા. મોમ, આપણે ઇન્ટરનેશનલ લેવલ કરતાં પણ આગળ વધવાનું છે? એટલે કે આપણે પૃથ્વી છોડીને ચંદ્ર પર બિઝનેસ કરવાનો છે? અરે હોય કે એકલા ચંદ્ર પર શું કામ, આપણે તો મંગળ બીજા બધા ગ્રહો પર પણ આગળ વધવાનું છે. વાહ મોમ, મંગળ ગ્રહ પર આપણી ઓફિસ હશે અને દર મંગળવારે આપણે ત્યાં વિઝિટે જઈશું. અને મંગળવારે મંગળના ગ્રહની ઓફિસ પરથી નીકળી શનિવારે શનિ ગ્રહની ઓફિસ પર પહોંચીશું, બરાબર ને? પણ મોમ, દર રવિવારે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા મળીને પાર્ટી કરીએ છીએ. એટલે આપણે રવિવારે તો ગમે તેમ કરીને પૃથ્વી પર પાછા જ આવી જવું પડશે. એમાં વાંધો શું છે બેટા? આપણો ડ્રાઈવર છે ને પોપટલાલ, એને કહી દઈશું કે શનિવારે શનિના ગ્રહ પરથી નીકળીએ એટલે ગાડી જરા ફાસ્ટ ડ્રાઈવ કરે એક્સપ્રેસ હાઈવે પરથી, આપણે જલ્દી પૃથ્વી પર પાછા ફરીશું. થેન્ક યુ મોમ, યુ આર જીનિયસ. બટ પિંકી, તું મૂર્ખ છે. યુ આર અ ફૂલ. મોમ, તમે મને મૂર્ખ અને ફૂલ એમ બંને કેમ કહો છો? પિંકી, તારામાં અક્કલનો છાંટો પણ નથી. અરે મેં તને કહ્યું કે આપણે આગળ વધવાનું છે, તો તું મંગળ અને શનિની વાતો કરે છે. પણ મોમ, મંગળ અને શનિ ગ્રહ પર જવામાં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ તારા ભેજામાં છે બેટા. આ મંગળ અને શનિના ગ્રહ અહીંયા ગલીના નાકે 4 રસ્તા પર નથી કે મન ફાવે તારે ત્યાં જઈએ. ત્યાં જવું બહુ મુશ્કેલ છે. કઈ વાંધો નહીં મોમ, એક અઠવાડિયે મંગળ પર જઈશું અને બીજે અઠવાડિયે શનિ પર જઈશું. અવકાશ યાત્રી,
જરા હવામાં ઉડવાનું બંધ કરી અહીંયા જમીન પર આવો. તને ખબર છે મંગળ અને શનિના ગ્રહો તો હજારો કિલોમીટર દૂર છે અને ત્યાં હજી સુધી કોઈ પહોંચ્યું જ નથી બેટા. ભલે ને કોઈ ના ગયું હોય પણ આપણે તો જઈશું જ. પિંકી, તને ભોળી કેવી કે ભોટ કેવી એ જ મને સમજણ નથી પડતી. અરે જ્યાં માનવ જીવન અસ્તિત્વમાં નથી ત્યાં તું બ્રાન્ચ ઓફિસ ખોલવાની વાત કરે છે. હાય હાય, મંગળ અને શનિ પર માનવ જીવન અસ્તિત્વમાં જ નથી તો પછી મારા ડિઝાઇન કરેલા કપડાં ત્યાં ખરીદશે કોણ? અરે બેટા, તારી અક્કલનું પ્રદર્શન ના કર. તને ખબર છે હવે તો તારી વાતો સાંભળી આને પણ ચક્કર આવી જાય છે. એ બસ, હવે ચક્કર ખાવાની જરૂર નથી. મને લાગે છે કે મારે જ કોઈક નિર્ણય કરવો પડશે. થોડાક સમય માટે મારે બહાર જવું પડશે. થોડા સમય માટે બહાર જવું પડશે? પણ ક્યાં? મંગળ અને શનિના ગ્રહ પર. હે? फुवारा कॉर्पोरेशन. जाने वो कैसे लोग थे जिनको प्यार से प्यार मिला, हमने तो जब कलियां मांगी कांटों का हार मिला, जाने वो कैसे लोग थे जिनको प्यार से प्यार मिला, हमने तो जब कलियां मांगी ડેડ, મારા દુઃખી ડેડ, જાગો. राजू प्रवीण भाई તમે લોકો ક્યારે આવે? જીજાજી, હા, અમે તો ક્યારનાય આવી ગયા હતા, પણ શું છે કે તમે ગીત ગાતા હતા ને એટલે અમને તમને ડિસ્ટર્બ નતા કર્યા. હા 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 રાજુ પ્રવીણ, આ વાત એમ બની કે કુંજબાળા મેડમ અને પિંકી એ લોકો અંદર કંઈક આમ ગુપ્ત મંત્રણા કરી રહ્યા છે, એટલે મને એમ કહ્યું કે તમે બહાર જઈને બેસો. હવે આ ઘણા સમય મને આમ બહાર શાંતિથી બેસવાનો મોકો મળ્યો ને એટલે આમ ગીત ગાવાનો મૂડ આવી ગયો. પણ ડેડ, ખરેખર હો, તમે ગાઓ છો સરસ. મારું તો તમને કહેવું છે કે છે ને તમારે તો ગાવું જ જોઈએ. બેટા રાજુ, આ તારી મોમ સાથે લગ્ન થયા ને એ પછી મારા ગીત અને સુર બંને ઓલવાઈ ગયા છે. હા, હવે તો હું બાથરૂમમાં ગાવાનું ભૂલી ગયો છું ભાઈ. હા, પહેલા તો છે ને હું આમ 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 ઓર્કેસ્ટ્રામાં ગાતો હતો. અને હવે તમને એક્સ્ટ્રામાં પણ ગાવા નથી મળતું, ખરું ને? હા, ખરી વાત છે પ્રવીણ. મારા નસીબમાં કલા નહીં પણ કારકુની લખી હશે, બીજું શું. તમે બે જણા બહાર ક્યાં ગયા હતા? ડેડ, એમાં શું છે કે મામુ અને હું અને મામુ મારા એક ફ્રેન્ડના ઘરે ગયા હતા. તમને ખબર છે એ છે ને કોમ્પ્યુટરનો કીડો છે, એ કોમ્પ્યુટરનો કિંગ છે, કિંગ. અને છે ને એ કોમ્પ્યુટરનો એક્સપર્ટ છે, એક્સપર્ટ. હા, પણ એ કોમ્પ્યુટરનો એક્સપર્ટ છે, કીડો છે, પણ એને મળવા શું કામ ગયા હતા ભાઈ? શું છે જીજાજી, અમે એને પૂછવા ગયા હતા કે ભાઈ કોઈના કોમ્પ્યુટરમાં કોઈ ગુપ્ત બાતમી હોય તો એ કઢાવવા માટે શું કરવું જોઈએ. હા, એ કઢાવવા માટે પણ તમે એને મળવા શું કામ ગયા હતા? એ મામુ, આ ડેડ પણ છે ને સોલિડ ભૂલકડા છે, સોલિડ ભૂલકડા છે. યાદ કરવો જોઈએ, આપણે મોમ સામે કાવતરું ઘડવાના હતા. હા, અને એ કુંવારા કોર્પોરેશનની સામે આપણે આપણું પ્રવીણ, વાસુદેવ અને રાજકોર કોર્પોરેશન શરૂ કરવાની વાત કરી હતી. અને એ પ્રવારા કોર્પોરેશન કુંવારા કોર્પોરેશનના બિઝનેસમેનો સાથે બિઝનેસ કરશે એમ પણ નક્કી કર્યું હતું. હા, અને
એ વેપારીઓની બધી જ માહિતી કુંવારા કોર્પોરેશનના કોમ્પ્યુટરમાં છે. અને એ બધી માહિતી આપણે શું છે કે મેળવવી પડશે ને. હા બરાબર, તારી વાત એકદમ બરાબર. આપણે એને માટે પેલા સુનિલને, આપણા કોમ્પ્યુટર નિષ્ણાતને પૂછ્યું હતું. તેને શું કહ્યું હતું ખબર છે ને? એને માટે પેલો ગુપ્ત પાસવર્ડ જોઈએ. અને એ પાસવર્ડ તો કુંજબાળા મેડમ પાસે છે. અને એ પાસવર્ડ મળે ને તો જ બધી માહિતી મળે યાર. એક્ઝેક્ટલી ડેડ. મારા ફ્રેન્ડે પણ એવું જ કહ્યું, પાસવર્ડ લેતા આવો. એ જ મોકાણ છે ભાઈ, એ જ મોકાણ છે. પણ કુંજબાળા મેડમ પાસેથી પાસવર્ડ મળશે નહીં. નહીં તો પછી હવે કરવાનું છે શું? હું જે કરતો તો તે આપણે બધા ભેગા થઈને ગીત ગાઈએ. ચાલો બેસો. રેડી? 1 2 3 સ્ટાર્ટ. जाने वो कैसे लोग थे जिनको प्यार से प्यार मिला, हमने तो जब कलियां मांगी कांटो प्यार मिला. कुंवारा कॉर्पोरेशन. કુંજવાળા. ઓહ, વેલકમ મમતા, વેલકમ. પ્લીઝ વેલકમ. બી સીટેડ. કેમ છે તું? બસ મજામાં છું. બેસો. કુંજવાળા, તે આમ અચાનક મને ફોન કરીને કેમ બોલાવી? કંઈ પ્રોબ્લેમ થયો છે? વેલ, પ્રોબ્લેમ થયો નથી, પણ થાય એવી શક્યતા છે. એટલે મેં તને અર્જન્ટલી અહીંયા આવવાનું કહ્યું. ને એટલે જ હું અર્જન્ટલી અહીં આવી ગઈ. અને તે કહ્યું તું ને, તારે વિશ્વાસુ વ્યક્તિઓની ટીમ જોઈએ છે. એટલે જ હું આ લોકોને લઈને આવી છું. અચ્છા, તમે બધા આવ્યા એ બહુ સારું કર્યું. મને લાગે છે કે તમે તમારી ઓળખાણ જાતે જ આપો તો સારું. કુંજવાળા બેન, મારું નામ માયા છે. અને હું આ મમતાબેનની મોટી બેન છું. અને હું MBA નું ભણેલી છું. એટલે કે હું ધંધાલક્ષી વ્યવસ્થામાં નિષ્ણાત છું. વેરી ગુડ. મને લાગે છે કે તમે પિંકીને એના ધંધામાં જરૂર મદદ કરશો, રાઈટ? અને તમે ભાઈ? મેડમ, મારું નામ લલિત છે. હું હિસાબનો એટલે કે એકાઉન્ટનો જાણકાર છું. અને મમતાબેનની સંસ્થાનો બધો જ હિસાબ હું લખું છું. બહુ સરસ. તો પિંકીને એના બિઝનેસના એકાઉન્ટ્સમાં એવો ચોક્કસ મદદ કરશે. અને આ છોકરી? બેન, મારું નામ ચંદા છે. હું મમતાબેનને ત્યાં ઘરકામ વર્ષોથી કરું છું. કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ આ બધું કામ હું જાતે જ કરું છું. અને હા બેન, મારી હાજરીમાં એક પણ વસ્તુ આગી પાછી થઈ નથી કે ખોવાઈ પણ નથી. એ બહુ સારી વાત કરી. આજકાલના જમાનામાં આટલી ચીવટથી કામ કરે એવા માણસો વળી મળે છે જ ક્યાં? તમને ખબર છે, મારે ત્યાં તો એવા માણસ છે કે જે પોતે ખોવાઈ જાય છે, એમને શોધવા પડે છે. મમતા, આ બધાને તમે શોધી કેવી રીતે કાઢ્યા? કુંજુ, મેં એમને શોધ્યા નથી. આ લોકો ઘણા વર્ષોથી મારી સાથે જ છે. ને તે કહ્યું ને કે મારે તાત્કાલિક વિશ્વાસુ વ્યક્તિઓની જરૂરિયાત છે, એટલે હું એમને લઈને આવી ગઈ અહીં. બહુ જ સારું કર્યું. મારે ખરેખર એકદમ તાત્કાલિક આવા માણસોની જરૂર હતી. પણ કુંજવાળા બેન, તમારે ત્યાં તો ઓલરેડી સ્ટાફ છે જ, પછી તમારે અમારી શું જરૂર પડી? સાચી વાત કરી. મારા ગાર્મેન્ટ એક્સપોર્ટના બિઝનેસ માટે મેં હમણાં જ નવા સ્ટાફની નિમણૂક કરી છે. પણ અમુક ખાસ જગ્યા ખાસ માણસો માટે મેં ખાલી રાખી છે. અરે, તમારી એક ખાસ માણસો માટેની ખાલી જગ્યા માટે અમારા જેવા ખાસ માણસો જ મૂકવાના છે, એમ જ ને? એક્ઝેક્ટલી. તો તમે છે ને તે પિંકીને એના બિઝનેસના કામમાં મદદ કરજો અને તમે એના એકાઉન્ટ્સ જોજો. ઓકે? પણ બેન, હું શું કરીશ? મને તો ઘરકામ સિવાય બીજું કંઈ આવડતું જ નથી. હા, તો તમે ઘરમાં પિંકીનું ધ્યાન રાખજો. અને હા, મારા ઘરના બાકીના માણસો ઉપર પણ તમારે ધ્યાન રાખવાનું. ઓકે? ભલે બેન. પણ તે પિંકીને પૂછ્યું છે કે એને આ લોકોની જરૂરિયાત છે? મમતા, પિંકીમાં જો અક્કલ હોત તો મારે આ માણસોની જરૂર જ ના પડે. અરે, એને પૂછવાની કંઈ જ જરૂર નથી. ઓલ ઓફ યુ આર અપોઇન્ટેડ. તમને બધાને હું અપોઇન્ટ કરું છું અને સોમવારથી તમારે નોકરી પર આવી જવાનું. હા, કદાચ હું તમને નહીં મળું, પણ
પિંકી તમને ગાઈડ કરી દેશે. કેમ સોમવારે તો કઈ જવાની છે? હા, ક્યાં? સોમવારે હું બહાર જાઉં છું. પણ ક્યાં? શનિ અને મંગળના ગ્રહ પર. હે? ફુવારા કોર્પોરેશન. આ શું ગોરધન? આ ભીખા પાસે તું તારા હાથ દબાવડાવે, ખભા દબાવડાવે, તને ચિકન ગુનિયા કે ડેન્ગ્યુ થયો છે? અરે પોપટલાલ, શું વાત કરું તમને. શું થયું? આ ગઈકાલે એક લગ્નમાં રસોઈનો ઓર્ડર હતો. આહા, 1000 માણસની રસોઈ બનાવવાની હતી. 1000 માણસની રસોઈ? હા. કેવું પડે ભાઈ. પણ માણસો થઈ ગયા 1500. 1500 માણસ થઈ ગયા. એટલે તપેલામાં તાવે તો હલાવતા હલાવતા મારો હાથ રહી ગયો. પણ ઉસ્તાદ, એક મિનિટ, તપેલામ તાવે તો હું હલાવતો હતો. તમે તો ખુરશીમાં બેઠા હતા. હવે તપેલામાં તાવે તો તું હલાવતો હોય તો એ જોઈને મારો ખભો ના દુખે? ચૂપ થઈ જા કહું. બંધ જા. અને જો એક વાત કહું, મોટા માણસો વાત કરતા હોય ને તો વચ્ચે ડબકા નહીં મારવાના. સમજી ગયો ને? ના ભાઈ, એક વાત મને જણાય કે ધારો કે માણસો વધી જાય અને રસોઈ ખૂટી જાય તો ગોરધનીએ તું શું કરે એમ કે? એ પોપટિયા, મને ગોરધનીઓ નહીં કહેવાનો, ગોરધન મહારાજ કહેવાનો. તારા સવાલનો જવાબ આપીશ. ગોરધન મહારાજ, બરોબર ને? હવે તો મારા સવાલનો જવાબ આપ. જો જમણવારમાં અચાનક માણસો વધી જાય અને એવું લાગે કે હવે રસોઈ ખૂટશે તો અમે લોકો ફટાફટ કામે લાગી જઈએ અને જલ્દી બને ને એવી વાનગીઓ બનાવવા માંડીએ. ઉસ્તાદ, કેવું પડે? કાલે તમે દાળ ને શાકમાં પાણી ઠપકારી દીધું તું. ચૂપ થઈ જા કહું છું. ચૂપ થઈ જા. ભાઈ તને ના નથી પાડી કે વચમાં ડબકા નહીં મારવાના? તો શું કામ વચમાં બોલ્યો? ગોરધન, એ ગોરધન, તારી પોલ ખુલી ગઈ. શું કરવા બિચારાને હેરાન કરે છે? ના શું કરવામાં બિચારાને તો ધબકાવે છે? હે, ક્યાં કરું? આ બધી મને ખબર છે, મને બધી ખબર છે. એમ નામ દોડા નથી થયા. જ્યારે રસોઈ ખૂટી જાય ને ત્યારે આ રસોઈયાઓ શું કરતા હોય છે ખબર છે? પેલી કહેવત ખબર છે? દે દામોદર દાળમાં પાણી, એવું કરતા હોય. લે આ હવારવાળી પોળમાં બધા ભેગા થઈને ગપ્પાટા છે ને મારો છો? હે, ચલો ચલો બધા કામે લાગી જાઓ. ચલો. એ કાંજીડા, તારા અમને ઓર્ડર નહીં ફાળવાનો. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, અમે લોકો તારી વાત માનવા બંધાયેલા નથી. અલ્યા એ મને ખબર છે કે દાળ ને શાક રંધાયેલા નથી. અને શું કેવું એ ભાઈ, દાળ ને શાક રંધાયેલા નથી એવું આ નથી કહેતો. એવું આ નથી કહેતો. આ ગોરધન એમ કે છે કે અમે બધા તારા છે ને કહેવા માટે કે તું જે કે એના માટે બંધાયેલા નથી. હા હા ભાઈ, હવે મને બધી ખબર છે. એમાં આમ ખોટી ખોટી બૂમો બૂમ સરી પાડે છે. હે, હું કઈ ડેરો થોડો છું? હે, અને રસોઈયા, તું રસોડામાં જઈને બેસ. ચાલ, રસોઈયા તો રસોડામાં જ શોભે. એ કાંજીડા, તારા જેવા ભૂંડ એ તો ઉકેડે જ શોભે. તારા ડાચ ઉપરથી એવું લાગે છે કે તું મારા માટે કંઈક ખરાબ બોલે. પોપટ, પોપટ, મને પકડી રાખ, મને પકડી રાખ, નહીતર આજે હું આને જોડી નાખીશ. ભીખા પકડ, ભીખા પકડ કહું છું. બરાબર પકડજે ભીખા, બરાબર. આજે તો હું એને ગુંદી નાખીશ. ચલે એ સફારી વાળી રસોઈયા, બંધ થઈ જજે કહું છું, બંધ થઈ જજે, નહીતર તારા છોડિયા પાડી નાખીશ. જા જા, ગમછા વાળી છાવણી જા. વટ વટ, નહીં તો ઉકળી જઈશ, ખબર નહીં પડે. વટ કહું છું.
સાંભળો તમે બધા શાંત થાવ એક ભીખા તું આને પકડી રાખ અને ભાઈ કાજી એ કામણ ગાળા તું ચૂપ રહે તું બોલતો નહીં શાંત થઈ જા ભાઈ શાંત થઈ જા હા શાંત થઈ જા હે ભાઈ તમે લોકો લડાઈ બંધ કરો અને કુંજબાળા મેડમ કો યાદ કરો. કરીએ છીએ પણ આ બે જણા ભૂલી જાય છે એનું શું? સારું ચલો તમે લોકો બધા શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ તમે બધા. અને તમને બધાને કુંજબાળા મેડમ અંદર બોલાવે છે. ચાલો જલ્દી કહું છું, ચાલો જલ્દી. ચાલો આપણને બોલાવે છે. ફુવારા કોર્પોરેશન. રમેશ જી મેડમ. જરા જોઈ લે, બધા આવી ગયા છે. મારે અગત્યની સૂચના આપવી છે. નંબર 1. યસ સર. નંબર 2. યસ સર. નંબર 3. યસ સર. નંબર 4. હા. અને નંબર 5. યસ સર. હે પ્રવીણ, તું જરા આમ ઊભો રહે ને. ઓકે મેડમ, બધા જ આવી ગયા છે. તમે બધા આવી ગયા છો તો મારે એક અગત્યની જાહેરાત કરવાની છે. મોમ, હું શું કહું છું કે તમારે જો જાહેરાત જ કરવી હોય તો એના આમ તમે પેમ્ફલેટ છપાવી દો અને બધાને આપી દો તો સરસ ના રહે? એની વ્યવસ્થા થઈ ગઈ છે. હું સૂચનાઓ આપી દઈશ ને એ પછી રમેશ બધાને પેમ્ફલેટ આપી દેશે. વાહ મેડમ વાહ, તમારું બધું કામ એકદમ પાકું ને વ્યવસ્થિત હોય છે. મારા ડેડ કહેતા હતા કે જ્યારે કોઈ પણ સૂચના આપવાની હોય ત્યારે લેખિત અને મૌખિક બંને રીતે આપવી, જેથી કરીને ડબલ અસર પડે. મેડમ, તમારા ડેડી એટલે કે આપણા ડેડી ઘણા બધા વિષયો પર ઘણું બધું બોલતા હતા, નહીં? હા, સાચી વાત છે. પણ એ વખતે પ્રવીણ તું બહાર લખોટીઓ રમતો હતો. સાયલેન્સ એટલે એના કારણે તે કશું સાંભળ્યું નહીં, ગ્રહણ ના કર્યું. જ્યારે મેં એ બધી વાતો સાંભળી, યાદ રાખી અને ગ્રહણ કરી. અને એટલે જ તમે કુંવારા કોર્પોરેશનના માલિક કુંજબાળા મેડમ બની શક્યા. એક મિનિટ મિત્રો, આપણે બધા હવે આ મેડમનું પ્રશસ્તિ ગાન બંધ કરીએ, એ કાર્યક્રમ પૂરો કરીએ અને મેડમને એક જાહેરાત કરવાનો મોકો આપીએ. મિસ્ટર રાજગોર, યસ મેડમ. તમારે આ સૂચના આપવાની જરૂર નથી. યોગ્ય સમયે હું સૂચના આપી જ દઈશ. બરાબર? રમેશ, બધાને કહો શાંતિ રાખે. મેડમ, અમે બધા તો ક્યારના શાંત જ છીએ ને. પણ યુ સી રાજુ, પ્રોટોકોલ એટલે આઈ મીન નિયમ પ્રમાણે પહેલા શાંતિ જાળવવી જરૂર છે. હા, તો હવે બધા શાંત થઈ ગયા એટલે હું જાહેરાત કરું. તમે બધા તો જાણો છો કે આપણે ગાર્મેન્ટ એક્સપોર્ટ કંપની શરૂ કરી છે, જેની માલિક પિંકી છે. યસ, રાઈટ. અને મારા આ બિઝનેસ માટે નાનાજી અમેરિકા બેઠા આપણને ઓર્ડર મોકલે છે. યસ, એને માટે આપણે એક નવી ઓફિસ પણ શરૂ કરી છે, નવો સ્ટાફ ભરતી કર્યો છે અને રાત્રિ ઓફિસ પણ શરૂ કરી છે. તમારા લોકો પાસે તો ઘણી બધી માહિતી છે. યસ મેડમ. પણ જે સૂચના મારે આપવાની છે એ છે કે મેં થોડાક નવા માણસોની નિમણૂક કરી છે અને એ લોકો માત્ર મારો અને પિંકીનો ઓર્ડર માનશે અને એમના કામમાં તમારે કોઈ દખલ નથી કરવાની. હે 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 પણ આ નવો સ્ટાફ, નવી વ્યક્તિ એ કોણ છે ને ક્યાં છે? એ બધા સોમવારથી આપણને જોઈન કરશે.
એટલે પિંકી એમની ઓળખાણ તમારી સાથે કરાવી દેશે અને એ બધા પિંકીના ઓર્ડર માનશે. મારી ગેરહાજરીમાં એ બધું કામ પિંકી સંભાળશે. મેડમ એક મિનિટ આ તમારી ગેરહાજરીમાં એટલે તમે કંઈક આમ બહાર જવાના છો? હા, મોમ મંગળ અને શનિ ગ્રહ પર જવાના છે. ના, હું મંગળ કે શનિના ગ્રહ પર નથી જવાની, પણ હું ડેડને મળવા માટે અમેરિકા જઉં છું. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. હે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન.